નમસ્કાર શિક્ષક મિત્રો, નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત હાલમાં જે આપણે નિપુણ ગુજરાત લોન્ચ થયું છે તેની આપણે વિગતવાર વાત કરીશું કે નિપુણ ગુજરાતના મુખ્ય હેતુ છે કે બાલવાટિકાથી માંડીને ધોરણ 1 થી 5ના તમામ બાળકો વાંચન, લેખન, ભાષા, સમજ, સંખ્યા જ્ઞાન અને સાચી ગણતરી અને કોયડા ઉકેલ કરી શકે તે માટેના તબક્કાઓની વાત કરીશું. તો આ આખી સિસ્ટમ, આનો જે રોડ મેપ છે એને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં પ્રથમ છે નિપુણ ગુજરાતનું વિઝન, 3 વર્ષનું FLNનું લક્ષ્યાંક, સામુદાયિક ભાગીદારી, જેમાં આ વખતે આપણે નવો કોન્સેપ્ટ છે કે માતાઓની ભાગીદારી. આની અંદર વાત કરી છે કે ભાઈ માતાઓને પણ આમાં જોડવામાં આવી છે કે માતાઓની ભાગીદારી કેવી રીતે, આમાં માતાઓનું જૂથ એ આમાં કેવી રીતે કામ કરશે તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. સંસ્થાકીય માળખું અને ત્રિમાસિક એક્શન પ્લાન કે 3 માસની અંદર આપણે શરૂઆતના કેવી રીતે કામ કરીશું. તો જૂનથી ઓગસ્ટ માસની દરમિયાન બેઝલાઇન કસોટી કે જે આપણે ગત વર્ષના બાળકોને આપણે જે ધોરણ બાલવાટિકાથીમાં આવ્યા હોય, જે ધોરણ 1માં, ધોરણ 1માંથી આવ્યા હોય 2માં અને 2ના બાળકોને 3માં, એ બેઝલાઇન સર્વે કરીશું. આપણા વર્ગના તમામ બાળકોનું આપણે સર્વે કરીશું. સર્વે કર્યા પછી તેની આ રીતે અહીંયા આપણે હેતુઓ પણ આપેલા છે તે રીતે આપણે બાળકોના નામ કરી અને જૂન માસની અંદર તો આપણે તમામ બાળકોનું સર્વે કરીશું અને બાળકોને 10માંથી આપણે માર્કિંગ કરીશું અને એ માર્કિંગ દરમિયાન આપણે FLNના બાળકોને અલગ તારવીશું. આ 55 દિવસનો આપણો નિપુણ કેમ્પેન છે જે 3 માસની અંદર. બીજું આપણે એક નવું કામ કરવાનું છે. 3 માસની અંદર આપણે માતાઓનું જૂથ બનાવીશું કે ભાઈ આ સમુદાયમાં આપણે જે SMC ગામના વાલીઓ એની સાથે આપણે માતાઓનું એક જૂથ બનાવીશું. માતાઓની જૂથની અંદર આ 3 માસની અંદર આપણે જે ફળિયામાંથી બાળકો જેમના આવતા હોય તેમની માતાઓમાંથી આપણે એક લીડર માતા નક્કી કરીશું. જે જૂથ મહિનાની 2 વખત દરેક વર્ગ શિક્ષકને મળશે, 15 દિવસે એ શાળાની મુલાકાત લેશે, બાળકોની પ્રગતિની નોંધ કરશે અને જો બીજી માતાઓ એ રીતે ના આવી શકતી હોય ટાઈમે તો એ ફળિયામાં જઈ અને બીજી માતાઓને પણ જાગૃત કરશે, જેથી કોઈ પણ બાળક ગેરહાજર ના રહે. બાળકની પ્રગતિ એ માતા તેના ફળિયાની અંદર બીજી માતાઓને પણ જાણ કરશે. એક આપણે લીડર માતા બનાવીશું, બાકીના એને આપણે માતાઓના જૂથને સભ્ય બનાવીશું. તો આ 3 માસની અંદર પ્રથમ આપણે આપણા બેઝલાઇન સર્વેનું કામ કરીશું. એ કર્યા પછી આપણે માતાઓના જૂથની રચના કરીશું. તો સૌપ્રથમ જુલાઈ માસની અંદર ગામની જે અભ્યાસ કરતા બાળકો હોય તેમની માતાઓનું એક આપણે વિશાળ સંમેલન બોલાવીશું અને હાલની પરિસ્થિતિએ આપણી શાળાનું બેઝલાઇન સર્વેના આધારે માતાઓ સાથે ચર્ચા કરીશું. બાળકો જો અનિયમિત હોય તો નિયમિત લાવવા માટે આપણે પ્રયત્ન કરીશું અને માતાઓની ભાગીદારીથી માતાઓનો એક આપણે સમૂહ બનાવીશું, લીડર માતા બનાવીશું અને માતાઓ દર મહિનાની આપણને 2 વખત આપણે એની મુલાકાત કરીશું. આ રીતે માતાઓનું જૂથ SMC સભ્યોને જાણ કરીશું. એ રીતે આપણે આગળનો રોડમેપ બનાવીશું. સપ્ટેમ્બરથી નવેમ્બરનો જે બીજો તબક્કો છે તેની અંદર આપણે કસોટી, ડેટા એન્ટ્રી અને આપણને જે બાળકો બેઝલાઇન સર્વેમાં નબળા મળ્યા છે તે મળેલા નબળા બાળકોનો આપણે ઉપચાર કરીશું કે ભાઈ એને આપણે વિશેષ આપણા મહાવરાની જરૂર છે, એને આપણે FLN અંતર્ગત બાળકો લઈશું. એ જ રીતે આપણે ત્રીજો તબક્કો પણ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સતત ઉપચારાત્મક કાર્ય કરી અને ચાલુ રાખીશું અને માર્ચથી મે મહિનાની અંદર કે જે છેલ્લો તબક્કો છે તેની અંદર આપણે નિપુણની ઉજવણી કરીશું. જો બાળકો તમામ બાલવાટિકાથી 5મા ધોરણ સુધીના જો તમામ બાળકો 80% ઉપરનું લક્ષ્યાંક સિદ્ધ કરશે તો એ શાળાને આપણે નિપુણ શાળા બનાવીશું. તેને રાજ્ય કક્ષાએથી પણ સન્માનિત કરવામાં આવશે. એ રીતે આપણો અહીંયા રોડમેપ શરૂ થાય છે. હવે આપણે લક્ષ્યાંકની વાત કરીએ કે ભાઈ શૈક્ષણિક વર્ષ 2026-27 કે જે આપણે અત્યારે હાલ શરૂ કરીશું તો તેની પાયાની સાક્ષરતા, વાંચન લેખન માટે આપણે રાજ્ય સરકારે 70% હાંસિલ કર્યું છે અને સંખ્યા જ્ઞાન છે કે ગણિતને લાગતી અધ્યયન નિષ્પત્તિઓમાં જો બાળકોને ગણિતમાં કચાશ વધુ હોય છે તેનો 65% લક્ષ્યાંક રાખ્યો છે
અને 27-28ની અંદર 75% અને સંખ્યા જ્ઞાનની અંદર 70%. જ્યારે 28-29ની અંદર આપણું લક્ષ્યાંક પાયાની સાક્ષરતામાં છે 80% અને ગણિતમાં છે 75%. આ રીતે આપણે આયોજન કરીશું. તો આ આયોજનની અંદર અહીંયા આપણને આપેલું જ છે. એ આયોજન પ્રમાણે આપણે આપણી શાળાનો પણ રોડમેપ બનાવીશું અને તે રીતે આપણે શાળાના તમામ સ્ટાફની ભાગીદારી રહેશે, આચાર્યશ્રીની ભાગીદારી રહેશે. તમામે આપણે સહિયારા ભેગા થઈને આપણી શાળાને